અત્યારે 1:15 થઈ ગયો અને અમે જમીન લીધું. જમીન પછી નીકળ્યા છીએ જંગલ સફારી કરવા માટે જીપમાં. તો વિયાનને કેવી મજા આવે? વિયાન કેવી મજા આવે? વિયાન તો કંઈક ખાઈ જો. વિયાન કંઈક ખાય. શું ખાસ વિયાન? પાસ જંગલમાં આવી ગયા અમે. બતાવું તમને. લાયન ગોતે છે વિયાન, પણ વિયાનને લાયન નહીં ભૂંડ જોવા મળ્યું. હે વિયાન? તારો હેપી બર્થડે ને લાયન ગિફ્ટ કરી દઉં. ઘડી જઈ લઈ જઈશ. અહીંયા ન જોવા મળે સકરબાગમાં જોશું કાવ્યા. કેવું જંગલ ને જો. વરસાદ નહીં આવતા હોય કે હું? હા, આવા વરસાદમાં જ આવે. વરસાદમાં જ આવે. હા, એમ તો અંદર જંગલમાં તો એને મચ્છર હેરાન કરે. એટલે આવો ખુલ્લો પટ હોય ને, એવો ખુલ્લો પટ હોય. બધાનો રૂટ તો એક જ હશે ને? હા, એક જ. ખબર જ હોય હા. ક્યાં છે, ફિક્સ જ હોય એનું તો. આમાં ખબર પડી જતી હશે ને પગમાં. હા, પગમાં. આ એરિયા એક મેલ લાઈન છે. આમાં હોય. અત્યારે અમે જીપમાં રાખી પુલ ઉપર અને અમે જાય છીએ મગર જોવા માટે જંગલમાં. નદીમાં મગર છે, આ ભાઈ કે છે જીપવાળા. તો હવે જાય હોય તો. લાયન મગર પહેલી વાર જોવે છે વિયાન. રસ્તો એવો આમાંથી ક્યાંક સીનો આવી જાય. મોબાઈલમાં ઝૂમ કરશો એટલે આવી જાય. આમ આડું કર્યું. દેખાઈ ગયો? હા, દેખાઈ ગયો. હા ભાઈને તો કાયમીનું એટલે ખબર પડી જતી હશે ને. જોઈએ ના રે.
ફોનમાં દેખ પ્રકાશને દેખાય ફોનમાં. વ્યૂ હિંચકા ખાવાનું વ્યૂ. હિંચકા ખાય એમાં લટકાઈ. હજી પાસ પૂરી નથી થઈ. વાંદરા દેખાય ક્યાં હે નીચે ઉતરી ગયા. જો રહ્યો જો ઠેકડા મારે. આ બુગી અહીંયા કેટલા હતા વી? તો ગાઈસ 2:30 થયા. કલાક એક જ થયું. 1 કલાક જ 1 કલાક થઈ. તો અમે જંગલ સફારીમાં ગયા હતા. પણ જંગલ સફારી એવી હતી કા પ્રકાશ? એના રસ્તો કરતા જોઈ રોડ ઉપર જોવા મળી જતી હિરણ. પણ આપણે રસ્તો તો જોઈ લીધો ને. હવે જેને કોઈને જવું જંગલ સફારીમાં કોઈ જાતા નહીં. રાયકા હોટલ સામેથી રસ્તો જાય 4 કિલોમીટર રસ્તો આગળ હે. નર્સરી સુધી જવાનું, અહીંયાથી ગાડી પાછી વાળીને પાછું આવતું રહેવાનું. એટલે જે દેખાવું હોય છે એ દેખાઈ જાય. બાકી તમારે 1500 બચી જાય. ગવર્નમેન્ટની સાઇટ ઉપરથી તમે બુક કરાવો ને તો એમાં ઓરિજિનલ ગીર નેશનલ પાર્કની અંદર લઈ જાય એટલે અહીંયા તમને લાયન જોવા મળે જ. અને આ તો ખાલી એમને પ્રાઇવેટ હોય એટલે એ ગમે ત્યારે ગમે એ જંગલમાં અથવા ગામની બહાર જંગલ હોય એ ગામ જ ગામનો એક ગામમાંથી બીજા ગામમાં જવાનો રસ્તો મળે નકર ન મળે. એમાં હરણે એમને જોવા ન મળ્યું, એક ઢૂંઢ મળ્યું અને મગર હતા. તો એવું બધું થયું. તો હવે અમને મજા ન આવી જંગલ સફારીમાં. તો હવે અમે વિયાનને સ્પેશિયલ વિયાન માટે જ અમે આવ્યા હતા એટલે વિયાનને લઈ જશું હવે દેવળિયા પાર્કમાં. ઓલી સફારી તો બંધ છે ગીર નેશનલ પાર્કની. જીપની 4 મહિના બંધ હોય એટલે એ તો બંધ છે. તો હવે અમે જાશું દેવળિયા પાર્કમાં. દેવળિયા પાર્ક વયું ગયું લગભગ પ્રકાશ ચેકપોસ્ટ. હા દેવળિયા પાર્કનું હા જોઈ લે તોય નેટમાં મેપમાં સર્ચ કરી લે તો હવે પ્રકાશ મેપમાં સર્ચ કરશે કેમ કે દેવળિયા પાર્કનું લગભગ ચેકપોસ્ટ વહી ગઈ. ચેકપોસ્ટ તો હતી માળિયા લખેલું હતું. તો જાય હવે દેવળિયા પાર્કમાં. અહીંયા તો છે જ કેમ કે એ તો નેશનલ પાર્ક ઓમ બનાવ્યું છે બધા એનિમલ રાખીને. તો અહીંયા જોવા મળી જ જાય એટલે હવે જાય દેવળિયા પાર્કમાં બસમાં કાવીએ. તો ચાલો હવે અહીંયા જઈને પાછા કન્ટિન્યુ કરીએ. જો લાયન તો અહીંયા છે જ એટલે હું બતાવશું અમે તમને. ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા દેવળિયા પાર્ક સફારી પાર્કમાં. અને હવે 3 વાગે ખુલે ટિકિટ બારી એટલે હવે અમે જાય છીએ. થોડાક ફ્રેશ અપ થઈ ગયા, મોઢું બોઢું ધોઈને અને હવે જાય અંદર ટિકિટ લેવા માટે. હવે ટિકિટ બારી ખુલી ગઈ છે લગભગ. તો વિયાને પાછા ચંપલ પહેરી લીધા, શૂઝ કાઢી. એને શૂઝ ગમતા જ નથી. વિયાન ટિકિટ બારીમાં લાઈન લાગી ગઈ છે બુકિંગ માટે.
હજી ઓપન નથી થઈ બારી. વિયાન તું અહીંયા આવતો રે, તું અહીંયા આવતો રે. ના અહીંયા ન જવાય, તો પછી ટિકિટ લેવાઈ જાય તો પછી પપ્પા આપણાને ગોતે નહીં. હાલ આપણે બે છાંયે બેસીએ. મસ્ત છે દેવળિયા પાર્ક. કેવીક મજા આવે વિયા? હે વિયા? હા ગયા હતા જીપમાં, એના કરતાં અહીંયા સારું ને. વિયાન થાકી ગયો આજ. હે વિયાન? વિયુ થાકી ગયો. તો અમે જો ફાઇનલી દેવળિયા પાર્કમાં પહોંચી ગયા. મસ્ત છે દેવળિયા પાર્ક. પહેલાં જ અમે દેવળિયા પાર્કમાં આવી ગયા હોત તો સારું હતું. ખોટા જીપ સફારી કરવા ગયા અમે ને કાંઈ જોવાય મળ્યું નહીં. ચાલો હવે પ્રકાશભાઈ ટિકિટ લેવાની કંઈક એનાઉન્સમેન્ટ કરે છે. શું છે ખબર નહીં. બધી બસનું ને એનું રૂટનું બધું બોલતા લાગે છે. કેવડા છોકરાઓની ટિકિટ લેવાની કે નહીં લેવાની એ બધું એનાઉન્સ કર્યું છે. ચાલો હવે આપણે પ્રકાશ ગયા છે ટિકિટ લેવા, આવે પછી આપણે જાય જંગલ સફારીમાં. અર્જુન બોલાવે. એ વ્યૂ આરામ છે જો. નીલગાય વરસાદી ચાલુ થઈ ગયો છે. શું चला दूसरे लोग के बीच हाँ हाँ सर सामने हो रहा है. नहीं उधर एक अंदर भी उधर भी है. क्या दिख गया भैया? लायन दिख गया ना? देखो तो दिखी अभी सो रहे हैं.
सामने एक है देखा सामने पीछे एक गाड़ी इधर है, एक उधर है, एक उधर है, 4 बड़ी गाड़ी है, एक उधर की है। अभी हमला देखी तो कोई आए પપ્પા એક લાયન ટાઈગર કા બે લાયન છે એક શેર અહીંથી દેખાતા નથી આ શું તો जस्ट इस पेड़ के नीचे फर्स्ट पेड़ देखो, पेड़ के तने के નીચે સૂતો છે જો અત્યારે બધા સૂતા જ છે જનાવરો तुरंत करवाओ। ડિયર છે બગલા મારે પાછા લઈ જવા और एक इधर भी है देखो, नीचे सो रहा है, नीचे नीचे भी है, उधर बैठा है, देखो કેટલા બધા એક સૂતો જો ઝાડવા પાસે હાથેથી કંઈક કરે ये रहा या दिखाई दे रहा दिखाई दे रहा है सो रहा है चलता है ચારા નીચે નીચે और रिवर्स आजा 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 बस हाँ एक घूम रहे हैं, 4 है, पर जानू भी नहीं जाना, देखो इतना पास પપ્પા ક્યાં ચડીને બેઠો હે પપ્પા જો ये आ रहा जो देख सीधा है। ये क्यों बैठा है ये तो बैठा है आया મમ્મા બે તમારે તો ગાઈસ 6 વાગી ગયા છે અને અમે લોકો પહોંચી ગયા જુનાગઢ અને વિયાન થાકી ગયો તો એટલે પાછળની સીટમાં સૂઈ ગયો વિયાન ક્યારનો સૂઈ ગયો કા અને મારા મોબાઈલમાં ચાર્જિંગ બેટરી લો થઈ ગઈ હતી એટલે મેં ચાર્જિંગમાં રાખ્યો ગાડીમાં એટલે અમે દેવળિયા પાર્કથી નીકળ્યા એ પછી મેં કંઈ વિડીયો શૂટિંગ નહોતું કર્યું કેમ કે અહીંયા જ મારે 8% બેટરી હતી એટલે પછી મેં ગાડીમાં સીધો ચાર્જિંગમાં મૂક્યો મોબાઈલ અને અત્યારે ચાર્જિંગ થયું છે 30% એ વધારે નથી થયું તો મેં કીધું હવે બ્લોગ શૂટ કરીએ અને 6 વાગ્યા અને હવે પહોંચી ગયા જુનાગઢ અને હવે જુનાગઢથી જાય છે કાલાવાડ કે અહીંયા જાગુબેનની બધા આવે છે અને મારા ફઈજીની બધા પ્રકાશના ફઈની એ બધા આવ્યા છે તો હવે ભાવેશભાઈને ફોન કરી દીધો કે કેક લઈને રાખજો એટલે પછી ઘરે જ 8 વાગે તો અમે પહોંચી જશું કા 8 8:30 બહુ તો 8:30 પહોંચી જશું એટલે બોલ બી જેટલું થાય ઘરે જઈને પછી કેક કટિંગ ને એવું કરશું અને જો મેળ આવશે તો બહાર જમવા જાશું નકર ઘરે રસોઈ બનાવી નાખશું કેમ કે બધા છે એટલે બહાર જવાનું તો કદાચ મેળ પડે કે ન પડે તો હવે શું થઈ કાલાવાડ જઈને આપણે જોઈ તો ગાઈસ ફાઇનલી કાલાવાડ પહોંચી ગયા 8 વાગે અને અત્યારે સવા 9 થઈ ગયા છે આવીને પછી નાયા ત્રણે ફ્રેશ થઈ ગયા કપડાં ચેન્જ કરી અને જો બર્થડે નો કેક આપણે કાપીએ છીએ હા બે
ઘડી કમળા પપ્પાને ને બધાને આવવા દે હો નક્ષી પછી આપણે ભાઈ છે કાપી રિયાનો બર્થડે કેક આપણે ભાઈ કાપવાનું આપણે ભાઈને નક્ષી તીનો આલે બાકસ પૂજા પણ ઊભો રહેવા દે ને ઊભો રહેવા દે પૂજા આલે ભલે રિયો પણ ભેગો કાપ આમ વયા જાવ અડધા પાછળ વ્યૂ ને પાછળ બધા એટલે આવી જાવ હમુ જો ક્યાં જાગુ બેન જાગુઆ બસ હમી વયા ગયા ગાડી લેવા ગયા નક્ષી તાજી આમ ઊભો રહી હાલ ચાકુ નીચે રાખ. પપ્પા ઉભા નહીં ને મીણબત્તી ઉગરે હાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ યુ વિયાન જો બંધ થઈ ગઈ હાલો કાપો વિયાન હે ને કેન્ડલ બ્લો કરી ને પંખો બંધ કરો હાલ હાલો કઈ આવડિયા કઈ જે નાનકડી ઉભા જો બોલતા નહીં આ તું આગળ હા પણ આ ગોત છે મને કહેતો તો મારો બર્થડે મેં કીધું બોલે જો મીણબત્તી કાઢ લે મીણબત્તી નક્ષિકને દિયો નક્ષિક નાખ્યા ના ના ગરમ તે પૂજા નહીં હાલો કાપી નાખ ભાઈ ને કાપવાનો હોય આમાંથી ઉતારે બર્થડે એનો હે બોલે, બોલે. આમ. ઉભો રહે પકડ હાથ પકડ ઈ ભાઈ ભાઈ હાથ પકડ ભાઈ જમવાને લઈ જાય બીજું હાલો હમુ જો હમુ જો આયા આયા જો બે કેવી વાત પોતાની પડી ગયો વી ઊભો થઈને કાપ હા એ વિડિયો ઉતરે હે આપો હવે બીજી સાઈડ કરીને કટકો કર નક્ષિત ને ખવડાવ ખવડાવી દે નક્ષ. બસ એટલું ખવડાવી અહીં દે નક્ષભાઈ કાપી દે હે કામ બીજું નક્ષભાઈ ને કે કાપી દે જો મોટા પપ્પા હા હમુ જો એ ફોટો પડે હમુ જો જલ્દી ઓરે ખવડાવ ઓ આ બાજુ જો એ પછી અહીં લઈ લે ખાવાનું નથી દીકા એ મીણબત્તી આઈ દે લઈ લે કાઢવા દે લઈ દે અહીં લઈ લે હાલો બાર આપણે કપડા નો બગાડતા એ કઈ હાલો હાલો હવે ચાકુ પીને ને બાને ને એને ખવડાવ હાલ. મને ખવડાવ ચાકુ જો બીજું એક મેં આયા મૂક્યું હતું. એક તો મેં મૂક્યું હતું અહીંયા ઈ કાપીને ખવાય હાલો જલ્દી મોડું થાય મારા 9 વાગ્યા પછી તમે આવતા કાપી નાખ ઓલું ચાકુ લેતો ના કપાઈ ઓય ઓલું ચાકુ લેતો જાય ઘડી પકડી હતી. હું ચમચી લે ચાકુ ઓલું લઈ લ્યું પટ્ટી ખવડાવ બાને ખવડાવ બાને સામે જો આ બાજુ હાલો લઈ લાવો ભાઈ હાલો હાલો જાગુ ફૂલે ખીચામાં નાખ દે તારા નીચા દઈ દે નકુ બંધ દઈ દે નકુ બંધ દઈ દે આયા આવવા દે જો લીલી પુઈ આવ્યા ભાઈ હાલો આમ ભેગા તો આવો તમે બે નોખા ફોટો ક્યાંથી આવે આમ જો અહીંયા જો હાલો મને તો ખવડાવ નકુભા બાકી હો તારો ભાઈ ખવડાવ પાછો પૂરો થઈ ગયો હો કે એની પાસે નકુભાને ખવડાવી દે પછી નકુભાને ખવડાવ
આમ આવતા રહ્યો નકુબા આ ઉભો તો રે આ ફોટા પાડવાનો આમ આમ આવતો રે એને દઈ દ્યો ભાવેશભાઈ ઓલું લઈ જવા દે ને લઈ જા જલ્દી બોલો જાગો જા લઈ લઈ જવા દે લઈ જવા દે જલ્દી આવ હાલો નકુ લઈ જવા દે ને કામડા પાછા એને ઉપર રે બસ ચાલ ભાગલ અરે આપણે જો આ બાજુ આમુ જો લાલી ફૂઈ તમે આમ આવતા રહ્યો ઉષા આમ આવતી રે લે હરખા રહ્યો બે હાલો વચ્ચે આવી દે હાલો ઉષા લીલી ફૂઈ હાલો લાલી ફૂઈ આવ્યા લાલી ફૂઈને ખવડાવી દે તમે પૂજે ખવડાવ્યો બાકી છે તમે ભાઈ હાલા ભાઈ બાકી છે. બાકી આ તો દઈ દ્યો કે રવિ ફોટા હાલો. પાડવા જાજો બેન મામા હા આમ જો આ બાજુ હાલો ખવડાવી દે લાલી ફૂઈને હાલો પૂજા કેમ ગઈ બોલી દ્યો એની દઈ દો એને દ્યો કાઈ નથી જલ્દી લાવ રવિ કાપી દ્યો તો આને થોડું આપેલા છે આમાંથી દીવા હમણાં આપે આવો કે હાલો જલ્દી આવી આને લઈ લે ઉભો રહે આમ જો એ ઉભો રહે ગિફ્ટ દેતો હોય